બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી એક શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। ડીસા પંથકમાં રહેતી 18 વર્ષીય યુવતી સમદળી રાજસ્થાન ખાતે એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન શેરગંજ ગામના વિશાલ રાજેશકુમાર સુંદેસા સાથે પરિચયમાં આવી હતી અને બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ, પરંતુ જ્યારે યુવતીએ લગ્ન કરવાની ના પાડી ત્યારે આરોપીએ તેને ધમકી આપવાનું શરૂ કર્યું હતું। લગ્ન નહીં કરે તો તારા ભાઈને મારી નાખીશ તેવી ધમકીઓ આપી આ યુવતીને દબાણ કરવામાં આવ્યું હતું। આરોપી યુવતીને બેંક ખાતું ખોલાવવાનું કહીને એક્ટિવા પર બેસાડી લઈ ગયો અને પછી સુરત લઈ જઈ વિવિધ ગેસ્ટ હાઉસમાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ પણ આ યુવતી દ્વારા કરવામાં આવી રહ્યો છે। અત્યાર સુધીમાં આરોપીએ યુવતી સાથે મૈત્રી કરાર પણ કરાવ્યો હતો અને બાદમાં તેને ડીસા પાલનપુર હાઈવે પર મૂકીને ફરાર થઈ ગયો હતો। યુવતી બાદમાં પોતાના સગાઓને સમગ્ર ઘટના જણાવતા પરિવારજનો સાથે ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચી અને ફરિયાદ નોંધાવી છે। જોકે પોલીસે આરોપી સામે બળાત્કાર અને ધમકી સહિતના ગુનાઓ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। 30/1/2025 ત્યારે હું સીએમ ક્લાસ જતી ત્યારે વિશાલ રાજેશકુમાર સુંદેસા મને લેવા તેમના ઘરે લઈને જઈ મને માટી શોષણ કર્યું। પછી 1 મહિના પછી મને ધમકી આપી, જો તું આવું નહીં કરે, સહયોગવિધિ નહીં કરે તો હું તારા ભાઈઓને ગમે ત્યાંથી ઉપાડીને મારી લઈશ। પછી સુરત લઈને જઈને માટી 16 તારીખે સાંજે 2 વાર શોષણ કર્યું। પછી અને તેમના ઘરવાળાને બધા સવારમાં બોલાયા, મુકેશકુમાર સગનજી સાંકલા, રાહુલ રાજેશકુમાર સુંદેસા, શાંતિ કાકા, દેવો કાકો, મેહુલ, સુરેશભાઈ અને પછી ત્યાં મને ધમકી આપી, મતીકરણમાં સહીઓ બધી કરાઈ। મને છેલ્લે ન્યાય મળવો જોઈએ। હા, એક જણ। ચિરાગ શ્રી માળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।